નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી પૂર્વ કચ્છ દ્વારા અંજાર તાલુકાના વીડી નજીક વીડી દેવળિયા રોડ ખોડિયાર માતા મંદિર, જે ધૂના માતા તરીકે ઓળખાય છે, ત્યાં પ્રદૂષણ અંગે લોક સુનાવણી યોજવામાં આવી હતી, જે લીઝ માંગણી કરનાર અરજદાર એવા કુલ 6 અરજદારોમાં રઘુવીર પ્રેમજી વાગમસિંહ, જગદીશ દેવજી હડિયા, વેલાજી ભીમજી રાજપૂત, વિકાસ વાલજીભાઈ લાવડિયા, રઘુવીર પ્રેમજીભાઈ વાગમસિંહ, લખુ કરશન મારંડ એમ કુલ 6 જેટલા અરજદારોની લીઝ માટેની લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ટોટલ ફિક્સ અને એકતરફી વાતાવરણમાં લોક સુનાવણીઓ જોવા મળતા પત્રકારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે લોક સુનાવણીમાં શરૂઆતથી જ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ દ્વારા ઊંચા અવાજે ધમકી ભર્યા સ્વરમાં વારંવાર ચેતવણીઓ આપવામાં આવી રહી હતી। વાત કરવામાં આવે તો જ્યાં દેવળિયાની સીમના સર્વે નંબર 439 પૈકીની જમીન જે ખરેખર 100 વર્ષોથી ગોચર જમીન છે, તો શું સરકારી જીપીસીબીના અધિકારીઓએ લોક સુનાવણી પહેલાં કોઈ અભિપ્રાય કે અભ્યાસ કર્યો ન હતો? ત્યાં બ્લોક ફાળવનાર, લીઝની પ્રક્રિયા કરનાર, ખાણ ખનીજનો એ અધિકારી કોણ છે જેને આટલી પણ ખબર નથી કે આ જમીન ગોચરમાં આવેલી છે કે પછી આંખ આડા કાન કરવામાં આવ્યા છે? ઉદ્યોગો, વિકાસ, રોજગારી બધું જરૂરી છે, પરંતુ વિનાશના ભોગે વિકાસ કેમ? ખેર, નમો ટીવી ઇન્ડિયા સ્થાનિકોનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડશે, કારણ કે ગુજરાત સરકારમાં હાલમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સંઘના પ્રખર કાર્યકર્તા છે અને નિષ્પક્ષ તથા ખૂબ જ સ્વચ્છ છબી ધરાવતા નેતા છે, અને વન અને પર્યાવરણ ખાતું સંભાળતા મંત્રીશ્રીની મુલાકાત નમો ટીવી ઇન્ડિયાના તંત્રી શ્રી મહેશભાઈ પંડ્યા દ્વારા લઈ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે અને સ્થાનિકોને ન્યાય અપાવશે। આવો જોઈએ સુનાવણીના મુખ્ય અંશો। ભારત માતા કી જય। હું રવજી મંદિર સોરઠિયા, ગામ બીડી, તાલુકો અંજાર। આ મંચ ઉપર હું બોલું છું કે રજૂઆત જેને કરવી હોય એક જ વાત કરી શકે, બીજી વાર ના આવે। મહેરબાની। બોલો સાહેબ। બોલો સાહેબ, શું કામ કરી છે નહીં સાહેબ? આપનું નામ? સીધો કોલી, ગામનું નામ? વીણી વીણી લાલજી કામ કરી છે અહીંયા? ત્યાં દાદા મને આપે છે સાહેબ, ઉલટો બોલી છે આપી દીધો કોઈ રાત કરી ત્યાં મને સર, ઓકે, બીજું કઈ? લાલજી કાંતિ, હા હા હા, પહેલેવાળા આ લખીને હું આપું છું, એને પણ આપ સબસિડી આપો। મારો પ્રશ્ન પહેલો એ છે કે જીપીસીબીની શું ગાઈડલાઈન છે, કેટલા ગાઈડલાઈનમાં એ કોઈ પ્લાન એલાઉ કરે છે? 30 એકર વાવે છે। આમ નામ મીઠા ઉદ્યોગમાં આમ નામ છે કે 10 એકરની મંજૂરી લે ને 50 એકરમાં વાલી બેઠા હોય, એટલે સાવ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।